કેમ છો વિદ્યાર્થી મિત્રો? ઉમ્મીદ છે કે બધા મજામાં હશો. તો ફરી એકવાર તમારી સામે ધોરણ 11 નું ફિઝિક્સ લઈને આવી ગયા છે કે જેમાં આપણે ચેપ્ટર નંબર 8 ની વાત કરી રહ્યા હતા. કે લાસ્ટ વિડીયોમાં આપણે જે આપણો પ્રતિબળ અને વિકૃતિ વક્ર છે એના વિશેની ચર્ચા કરી હતી. હવે એ જ જે ચેપ્ટર છે એમાં આપણે આગળ વધીશું. તો આપણી પાસે આજના વિડીયો માટે જે ટોપિક છે એ છે સ્થિતિસ્થાપક અંકો કોને કહેવાય એના વિશેનો ખ્યાલ લઈશું, અને બીજો છે આપણી પાસે પોઈઝન ગુણોત્તર કોને કહેવાય એના વિશેની ચર્ચા કરશું. તો ચાલો વધીએ આપણા પહેલા ટોપિક તરફ. તો આપણો આજનો પહેલો ટોપિક છે જેનું નામ છે સ્થિતિસ્થાપક અંક. હવે સ્થિતિસ્થાપક અંક એટલે કે આપણે એક વસ્તુ ભણી ગયા કે સ્થિતિસ્થાપકતા એટલે કે કોઈ પણ પદાર્થમાં કંઈક એવું ગુણધર્મ એટલે હોય કે એ કોઈ પણ પ્રતિબળ લગાવવામાં આવે, કોઈ પણ એના પર બળ લગાવવામાં આવે તો તેનો વિરોધ કરતું હોય અને પોતાનું મૂળ સ્થિતિ જાળવી રાખે એને આપણે સ્થિતિસ્થાપકતા કહેતા હતા. હવે અહીંયા વાત કરવાની છે સ્થિતિસ્થાપક અંક તો શું કામ લાગે. તો પહેલા તો તેની મદદથી આપણે જે કોઈ પણ પદાર્થ કેટલો કઠોર છે અને તેના આકારમાં ફેરફાર કરવા માટે અથવા તો તેના કદમાં ફેરફાર કરવા માટે આપણે કેટલી મુશ્કેલી પડે, એનો આપણે કેટલું બળ લગાવવું પડે, એના જે માપ છે એ આપણને સ્થિતિસ્થાપક અંક આપે છે. તો ટૂંકમાં સ્થિતિસ્થાપક અંક એટલે શું કહેવાય? તો સ્થિતિસ્થાપક અંક એટલે કે પદાર્થમાં ફેરફાર લાવવા માટે બળ કેટલું જરૂરી હોય તેનું માપ આપે છે. આ હતી એક સિમ્પલ સાદી ભાષામાં વ્યાખ્યા. હવે એનું જે આપણે ફિઝિક્સના સ્વરૂપમાં વિચારીએ તો એના માટે આપણે લખીશું એની વ્યાખ્યા કે પ્રતિબળ અને વિકૃતિના ગુણોત્તરને સ્થિતિસ્થાપક અંક કહે છે. એટલે કે સ્થિતિસ્થાપક અંક બરાબર પ્રતિબળના છેદમાં વિકૃતિ લખાય છે. હવે તે સ્થિતિસ્થાપક અંક છે દરેક દ્રવ્ય માટે નિશ્ચિત હોય છે, એટલે કે લાક્ષણિક હોય છે. હવે સ્થિતિસ્થાપક અંકનું મહત્વ શું એના વિશે વાત કરીએ તો સ્થિતિસ્થાપક અંક એના વિશે એનું મહત્વ શું છે. તો પહેલું મહત્વ કે પદાર્થ કેટલો ખેંચાશે એનું માપ મળે, કેટલો દબાશે એનું માપ મળી શકાય, અથવા કેટલું આઘું થઈ શકશે એનું માપ મળી જાય, કે જ્યાં સુધી એ તૂટે નહીં. એટલે કે આ બધું આપણે જયારે ખેંચશું તો એટલું કેટલું ખેંચી શકાશે કે તેની હદ સુધી પહોંચીને તે તૂટી જાય, તથા કેટલો સંકોચાઈ શકે છે એના વિશે આપણને જે સ્થિતિસ્થાપક અંક છે એ આપણને ખ્યાલ આપે છે. હવે વાત કરીશું કે તેના આધારે શું આપણે ઉપયોગ કરીએ, ક્યાં આપણે ઉપયોગ કરીએ છીએ. તો તેના આધારે જે કોઈ પણ આપણે બિલ્ડિંગ બનાવતા હોઈએ તો મોટી કોઈ ઇમારતો ચણતા હોઈએ તેમાં જે સામગ્રી હોય છે તેની પસંદગી કરવામાં આવે છે, જે આપણે સ્થિતિસ્થાપક અંકોના આધારે કરીએ છીએ. બીજું જે છે મશીનોના ભાગ બનાવવા માટે પણ એક મહત્વનો ભૂમિકા ભજવે છે કે જેમાં આપણે કોઈ પણ કેવું ધાતુ વાપરવું જોઈએ એના વિશેનો ખ્યાલ આપણને સ્થિતિસ્થાપક અંક આપે છે. અથવા બીજું વાત કરીએ તો રોજિંદી પદાર્થોની લચીલતા એટલે અથવા કઠોરતા એટલે કેટલું લચીલું હોઈ શકે અથવા કેટલું કઠોર હોઈ શકે કોઈ પદાર્થ એના વિશેની માહિતી જાણવા માટે હવે તેના પ્રકારોની વાત કરીએ તો તેના પ્રકારો છે આપણી પાસે. પહેલો પ્રકાર એને કહેશું આપણે યંગ મોડ્યુલસ, બીજો જે છે એને કહેશું આપણે આકાર મોડ્યુલસ, અને ત્રીજો જે છે એને કહેશું આપણે કદ મોડ્યુલસ. તો આ ત્રણ પ્રકારો વિશે આપણે થોડુંક ડિટેલમાં વાત કરીશું. તો વધી આપણા પહેલા પ્રકારની તરફ. તો પહેલા પ્રકારની વાત કરીએ તો પહેલો પ્રકાર છે આપણી પાસે યંગ મોડ્યુલસ. તો યંગ મોડ્યુલસ કોને કહેવાય? તો પહેલા વાક્યમાં લખેલું છે કે જ્યારે પદાર્થને ખેંચવામાં આવે અથવા દબાવવામાં આવે ત્યારે તે કેટલો બદલાય છે તેનું જે માપ મળશે આપણને એ આપણને યંગ મોડ્યુલસ કહેવાશે. કોઈ પણ દ્રવ્ય માટે આપણે જ્યારે તણાવ અથવા દાબીય પ્રતિબળ આપતા હોઈએ ત્યારે બંને કિસ્સામાં આપણે જોયું હતું જે પ્રતિબળ અને વિકૃતિ વાળો આપણો લેક્ચર હતો એમાં વાત કરી હતી કે બંને કિસ્સામાં જે વિકૃતિ આવે છે સમાન આવે છે. એટલે કે આપણે જ્યારે પણ તણાવ અથવા દાબીય પ્રતિબળ આપીએ અને એને અનુરૂપ જે આપણને સંગત વિકૃતિ હોય આ બંનેનો આપણે જો ગુણોત્તર લઈએ એને જ આપણે કહીશું યંગ મોડ્યુલસ. તો યંગ મોડ્યુલસની સંજ્ઞા યાદ રાખવાની કે જે છે આપણી પાસે વાય, એટલે કે યંગ મોડ્યુલસને આપણે વાય વડે દર્શાવીએ છીએ. તો વાય માટે આપણે સૂત્ર અહીંયા કંઈક લખી શકીએ કે વાય ઇઝ ઇક્વલ ટુ જે આપણી પાસે પ્રતિબળ છે, પ્રતિબળને આપણે સિગ્મા કહીએ છીએ તો આપણે લખીશું સિગ્મા, અને છેદમાં આપણે જે વિકૃતિ એને આપણે એપ્સિલોન કીધો છે. અહીંયા તમને ઈ જેવું દેખાય છે અને આપણે એપ્સિલોન કહીશું તો અહીંયા આવશે છેદમાં એપ્સિલોન. હવે આપણને ખ્યાલ છે જે આપણે ભણી ગયા છીએ કે આપણી પાસે જે પ્રતિબળ છે તો પ્રતિબળ કોને કહેવાય? તો જે કોઈ પણ પદાર્થ હોય એમાં એકમ ક્ષેત્રફળથી જે પુનઃસ્થાપક બળ ઉત્પન્ન થાય છે એને જ આપણે પ્રતિબળ કહીએ. અને જે વિકૃતિ છે તો આપણને ખ્યાલ છે કે કોઈ પણ તાર હોય, અહીંયા આપણે જે રેખીય માટે વાત કરીશું તો તારમાં જે છે એની મૂળ લંબાઈ એલ હતી એટલે છેદમાં લખતા હતા આપણે એલ, અને જે ઉપર છે એમાં જેટલો ફેરફાર કરીશું એ લખતા હતા. એટલે આમાં જે ફેરફાર આવતો તે ડેલ્ટા એલ જેટલો આવતો હતો એટલે આપણે અહીંયા લખીશું ડેલ્ટા એલ બાય એલ, જેને આપણે સંગત વિકૃતિ કહેતા હતા.
તો આ જે બે મૂલ્યો છે હું આ જે આપણી પાસે y નું જે ઇક્વેશન છે એમાં મૂકી દઉં તો મને મળશે y ઇઝ ઇક્વલ ટુ જે સિગ્મા છે એની કિંમત લખીશ તો f ના છેદમાં a અને આખાના છેદમાં આવશે એપ્સિલોન ની કિંમત એટલે એપ્સિલોન ની કિંમત છે આપણી પાસે ડેલ્ટા એલ ના છેદમાં એલ. હવે અહીંયા તમે જોઈ શકો કે અંશનો છેદ છે જશે છેદમાં અને છેદનો છેદ છે એ જશે અંશમાં. તો આપણે અહીંયાથી લખી શકીએ આ પ્રમાણે કે y ઇઝ ઇક્વલ ટુ f ઇન્ટુ એલ છેદમાં એ ઇન્ટુ ડેલ્ટા એલ. તો આ જે સૂત્ર છે એ આપણું યંગ મોડ્યુલસનું સૂત્ર છે. તો અહીં આ સૂત્ર મુજબ આપણે કોઈ પણ દ્રવ્ય હશે એનો યંગ મોડ્યુલસ શોધી શકીએ છીએ અને એના પરથી આપણને શું મળે છે તો આના પરથી આપણને કોઈ પણ જે દ્રવ્ય હશે એનું આપણને માપ મળશે કે એના પર આપણે કેટલું પ્રતિબળ આપીશું, આપણે કેટલું બાહ્યથી જે આપણે બળ લગાવીશું એના લીધે એ પદાર્થ તૂટી જશે. એનું જે માપ મળશે આપણને યંગ મોડ્યુલસ કહેવાય છે. તો આપણને ખ્યાલ છે કે જે સ્ટીલ હોય છે એને આપણે ખેંચવામાં ઘણી મુશ્કેલાઈ પડે છે, જેને આપણે ખેંચી શકતા નથી સરળતાથી. તો જે છે એ ઘણો કઠોળ હોય છે, એટલે કે ઘણો કઠણ હોય છે અને એના માટે જે કઠણ હોય છે એટલે કે એનો જે યંગ મોડ્યુલસ છે y એનું મૂલ્ય ઘણું વધારે હોય છે. જ્યારે રબર જે છે એને આપણે સરળતાથી થોડું ઓછું બળ લગાવે તો પણ એ સરળતાથી ખેંચાઈ શકે છે. તો એના માટે જે આપણો યંગ મોડ્યુલસ છે એનું મૂલ્ય આપણને ઓછું મળે છે. તો અહીંયા આપણે જે યંગ મોડ્યુલસ છે એના વિશેની વાત કરીએ તો યંગ મોડ્યુલસ માટે આપણે જો એનો એકમ કહીએ તો એકમ કેટલો થાય તો અહીંયા આપણે લખીશું એનો એકમ અને બીજું લખીશું પારિમાણિક સૂત્ર. પહેલો આપણે વાત કરીએ એકમની. તો એકમ જે છે વિદ્યાર્થી મિત્રો તમે અહીંયાથી જોઈ શકો કે જે આપણી પાસે એલ છે, એલ એટલે કે જેને આપણે મીટરમાં આપીશું અને ડેલ્ટા એલ જે પણ લંબાઈમાં ફેરફાર છે જેને પણ આપણે મીટરમાં માપીશું એટલે એ પણ મીટર થશે. એટલે આનો કોઈ એકમ આવે નહીં. તો જે આપણો એકમ મળશે એ જે છે એ આપણો એફ બાય એનો એકમ છે. તો એફ બાય એનો એકમ એટલે કે આપણે એફ જે છે ફોર્સ એટલે કે એનો એકમ થશે ન્યૂટન અને જે એ છે એનો થશે મીટર સ્ક્વેર. તો અહીંથી આપણે જોઈ શકીએ કે જે આપણી પાસે યંગ મોડ્યુલસ છે સ્થિતિસ્થાપક અંક છે એનો જે એકમ છે ન્યૂટન પર મીટર સ્ક્વેર આવશે અને એનું માટે પારિમાણિક સૂત્ર લખી દઈએ. પારિમાણિક સૂત્ર આપણને મળશે m1 l-1 t-2. આ જે છે આપણને આ આપણા યંગ મોડ્યુલસ માટે પારિમાણિક સૂત્ર મળે છે. તો ભાઈ યંગ મોડ્યુલસને યાદ રાખવા માટે શું યાદ રાખી શકીએ? જ્યારે પણ આપણે કોઈ પદાર્થને ખેંચતા હોઈએ, દબાવતા હોઈએ ત્યારે એની જે કઠોરતા હશે એને જ આપણે કહેશું યંગ મોડ્યુલસ. નેક્સ્ટ આપણી પાસે આના પછીના એની વાત કરીએ તો આના પછીનો જે પ્રકાર છે બીજા નંબરનું નામ છે આકાર સ્થિતિસ્થાપક અંક કે જેને આપણે શિયર મોડ્યુલસ તરીકે ઓળખીએ છીએ. તો અહીંયા આકાર સ્થિતિસ્થાપક અંક કોને કહેવાય? આગળ વાત કરીએ પ્રમાણે પ્રતિબળ છેદમાં વિકૃતિ કરવાની. તો આના માટે આકાર બદલાય છે. અહીંયા તો આપણે વાત કરીશું કે જે આકાર પ્રતિબળ છે અને તેને અનુરૂપ જે આપણે આકાર વિકૃતિ બની ગયા તો એમનો જે ગુણોત્તર લઈશું એને આપણે કહીશું આકાર સ્થિતિસ્થાપક અંક. એને આપણે g વડે દર્શાવીએ છીએ. હવે આ જે સ્થિતિસ્થાપક અંક છે એને બીજા શબ્દમાં આપણે દ્રઢતા ગુણાંક પણ કહીએ છીએ. તો અહીંયા જે છે દ્રઢતા ગુણાંક તરીકે પણ ઓળખવામાં આવે છે, જેને અંગ્રેજી નામ કહીએ તો જે છે મોડ્યુલસ ઓફ રેજિડિટી કહેવામાં આવે છે. તો અહીંયા આપણે સૂત્ર બનાવીએ તો સૂત્ર જે આપણી પાસે આવશે જે છે આપણી પાસે g નું સૂત્ર એ જે છે આપણે આકાર પ્રતિબળ અને છેદમાં તેના માટે આકાર વિકૃતિ લઈશું. હવે આકાર પ્રતિબળ માટે આપણને ખ્યાલ જે છે આપણે f બાય a જ લઈએ. જે પ્રતિબળ છે f બાય a આવશે અને જે આકાર વિકૃતિ આપણે ફર્સ્ટ લેક્ચરમાં વાત કરી એના પરથી આપણે કહી શકીએ આકાર વિકૃતિ ડેલ્ટા x ના છેદમાં l. હવે અહીંયાથી આપણને એક વસ્તુ ખ્યાલ છે કે જે આકાર વિકૃતિ છે આકાર વિકૃતિ એને આપણે બીજા એક સિમ્બોલ દર્શાવતા હતા જેને આપણે થીટા કહેતા હતા અને થીટા બરાબર આપણને મળતું હતું ડેલ્ટા x ના છેદમાં l. તો આ જે વેલ્યુ છે એ મને અહીંયા દેખાય છે. તો આ વેલ્યુ આનામાં પુટ કરીશ એટલે કે આ જે વેલ્યુ છે એની જગ્યા પર હું થીટા મૂકીશ એટલે મને મળશે g નું કંઈક સૂત્ર જે આપણને મળશે g ઇઝ ઇક્વલ ટુ f અને આ જે a છે અંશના છેદમાં હોવાથી એ છેદમાં જતો રહેશે. તો f ના છેદમાં આપણે લખીશું a ગુણ્યા થીટા. તો આ જે સૂત્ર છે એ આપણું આકાર સ્થિતિસ્થાપક અંક માટેનું સૂત્ર છે. આના માટે પણ એકમ જે છે આપણી પાસે આવશે એ સેમ ઉપરના જેમ જ આવશે કેમ કે સ્થિતિસ્થાપક અંક છે આ પણ સ્થિતિસ્થાપક અંક છે એટલે કે બંનેના જે એકમો આવશે એ સરખા આવશે. એટલે કે એકમ જે આપણને મળશે એ ન્યૂટન પર મીટર સ્ક્વેર મળશે અને જે પારિમાણિક સૂત્ર હશે એ પણ સેમ આવશે જે છે આપણી પાસે m1 l-1
-2. તો આ પ્રમાણે આપણે જે આપણો આકાર સ્થિતિસ્થાપક છે એની ગણતરી કરી શકીએ છીએ. અને આના પરથી આપણે જે કોઈ પણ બળ જે છે આપણે અહીંયાથી જો પ્રતિબળને કરતા બનાવીએ તો જે સિગ્મા હશે એને શિયર એટલે કે હું એસ દર્શાવું છું કે મારે કેટલું પ્રતિબળની જરૂર પડે તો આ વસ્તુમાં આપણે એના જે ફ્રેક્ચર પોઈન્ટ છે ત્યાં સુધી પહોંચી શકે. તો સિગ્મા એસ ઇઝ ઇક્વલ ટુ લખાશે જી ગુણ્યા થીટા, જે અહીંયાથી આપણે જોઈ શકીએ કે અહીંયા જે પ્રતિબળ છે એનો હું કરતા બનાવું છું તો આ પ્રમાણે મળે છે અને આકાર પ્રતિબળનું આ પ્રમાણે દર્શાવી શકું છું. તો કોઈ પણ પદાર્થનો જે આપણો શિયર મોડ્યુલસ છે કે જે આકાર સ્થિતિસ્થાપક છે એ કોને કહેવાય? તો જ્યારે પણ આપણે કોઈ પદાર્થને વાંકું વાળતા હોઈએ, કોઈક આપણી પાસે કોઈક પ્લેટ છે અથવા તો કોઈક શીટ છે એવી, જેને આપણે વાંકું વાળતા હોઈએ ત્યારે એ કેટલું બળ લગાવવાથી તે તૂટી જાય એ જે બળ છે એનું જે મૂલ્ય મળશે એ આપણને આકાર સ્થિતિસ્થાપક અંક આપશે કે કેટલા બળ સુધી હું જે આપણી સીટ છે એને વાળીશ તો એનું પુનઃ સ્થાન પાછું મેળવી શકશે. જેનાથી વધારે કરી દઈશ તો એ જે આપણી સીટ છે અથવા પ્લેટ છે એ તૂટી જાય છે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આકાર સ્થિતિસ્થાપક અંક હશે એ યંગ મોડ્યુલસ કરતા ઓછા હોય છે. એટલે કે યંગ મોડ્યુલસની સાપેક્ષે આકાર મોડ્યુલસ એ ઓછા હોય છે. તો કેટલા ઓછા હોય છે એની વાત કરશું તો મોટાભાગના દ્રવ્યો માટે જે આપણને જી એટલે કે આપણો આકાર સ્થિતિસ્થાપક મળે છે એ મળે છે y/3 એટલે કે ત્રીજા ભાગનો મળે છે. તો અહીંયાથી યાદ રાખવા માટે શું યાદ રાખી શકીએ કે વાંકું અથવા કોઈક પણ જે આપણો સીટ હશે એને વાળવાની કઠોરતા હશે એને આપણે આકાર સ્થિતિસ્થાપક તરીકે ઓળખીએ છીએ. તો આ આપણો બીજો પ્રકાર. હવે વધીએ ત્રીજા પ્રકારની વાત કરીએ તો હવે વાત કરીએ ત્રીજા પ્રકારની. ત્રીજા પ્રકારનું નામ છે કદ સ્થિતિસ્થાપક અંક. આગળ આપણે વાત કરી યંગ મોડ્યુલસ જે એક પરિમાણ એટલે કે રેખીયમાં હતું, જે એના પછી આપણે વાત કરીએ આકાર મોડ્યુલસ કે જેમાં દ્વિપરિમાણની વાત કરી. હવે આપણે વાત કરીશું કદ સ્થિતિસ્થાપક અંક. હવે કોઈ પણ વસ્તુને આપણે ચારે બાજુથી દબાવીએ ત્યારે તે તેનો કેટલો વિરોધ કરે છે એ જે અંક હશે એને જ આપણે કહીશું કદ સ્થિતિસ્થાપક અંક. તો કદ સ્થિતિસ્થાપક અંક ક્યારે ઉત્પન્ન થાય છે અને આપણે કઈ રીતે એને મેઝર કરીએ છીએ? જ્યારે પણ આપણે કોઈ પણ પદાર્થને કોઈ પ્રવાહીમાં ડુબાડવામાં આવે ત્યારે તેના પર હાઇડ્રોલિક પ્રતિબળ લાગતું હોય, જે આપણે આગળ ચર્ચા કરી ગયા છીએ. અને જેની અસર હેઠળ તેમાં કોઈક વિકૃતિ ઉત્પન્ન થાય છે. ધારો કે કોઈ પદાર્થ સંકોચન પામે છે અથવા તો વિસ્તરણ થાય છે. હવે એટલું યાદ રાખવાનું કે જ્યારે પણ સંકોચન થાય છે ત્યારે આપણે જે હાઇડ્રોલિક પ્રતિબળ છે એ કેટલું થાય? તો હાઇડ્રોલિક પ્રતિબળ એ જે કોઈ પણ પ્રવાહી છે એના દ્વારા જેટલું પણ દબાણ ઉત્પન્ન થશે એના બરાબર થાય છે. એટલે કે દબાણનું મૂલ્ય એ હાઇડ્રોલિક પ્રતિબળના મૂલ્ય જેટલું થશે. હવે સંકોચન થતું હોય તેના માટે અહીંયા આપણે ખાલી લખી દઈએ કે સંકોચન માટે, અને બીજું છે આપણે વિસ્તરણ માટે. સંકોચન થાય ત્યારે જે આપણું પ્રતિબળ છે એ આપણે લઈશું -p જેટલું, અને વિસ્તરણ થાય તો આપણે લેશું પ્રતિબળ +p એટલે કે પ્રેશર આપણે પ્લસમાં લઈશું. હવે આના માટે આપણે હાઇડ્રોલિક પ્રતિબળ અને તેના અનુરૂપ જે કદ વિકૃતિ છે એનો આપણે ગુણોત્તર લઈશું. એને જ આપણે કદ સ્થિતિસ્થાપક અંક તરીકે દર્શાવે છે કે જેને આપણે b કહીએ છીએ. તો b નું એક સૂત્ર બની જાય b હમણાં જ વાત કરી કે આ જે પ્રતિબળ છે એના આપણે આ સંકોચન અને વિસ્તરણ માટે આ પ્રમાણે લઈએ છીએ, અને કદ વિકૃતિ આપણે આગળ ભણી ગયા છીએ કે કદ વિકૃતિ કઈ રીતની હોય છે. તો આ હાઇડ્રોલિક પ્રતિબળ માટે એટલે કે અહીંયા ઉપર લખીશ હાઇડ્રોલિક પ્રતિબળ અને છેદમાં લખીશ વિકૃતિ. તો આપણે પ્રતિબળ -p જેટલું થશે. અહીંયા આપણે ધારો કે કોઈ પદાર્થને આપણે પાણીમાં ડુબાડીએ ત્યારે એનો સંકોચન સ્થિતિમાં હોય તો -p લઈશું, જે દબાણના બરાબર થશે. અને નીચે આપણે કદ વિકૃતિ, તો યાદ હોય વિદ્યાર્થી મિત્રો કે કદ વિકૃતિ માટે ડેલ્ટા v ના છેદમાં v લખતા હતા. તો આને થોડું સાદું રૂપ આપીએ તો આપણને મળશે -p ગુણ્યા v છેદમાં ડેલ્ટા v. તો આ જે સૂત્ર છે એ આપણું બલ્ક મોડ્યુલસ એટલે કે કદ સ્થિતિસ્થાપક અંક માટેનું છે. તો આના માટે જે એકમ છે એ ઉપરના પ્રમાણે સેમ આવશે, ન્યૂટન પર મીટર સ્ક્વેર. અને જે આપણું પારિમાણિક સૂત્ર હશે એ પણ સેમ આવશે, જે છે આપણું m1 L-1 અને T-2. હવે આ જે આકાર સ્થિતિસ્થાપક અંક છે એટલે કે આપણો જે આ કદ સ્થિતિસ્થાપક અંક છે, અહીંયા આકારને પણ કદ આવશે. તો કદ સ્થિતિસ્થાપક અંકના વ્યસ્તને આપણે દબનીયતા કહીશું કે પદાર્થ કેટલો દબાઈ શકે છે એનું માપ. તો અહીંયા આપણે લખી શકીશું કે જે આપણું દબનીયતા છે એને આપણે k વડે દર્શાવીશું તો k = 1/b, અને એના બદલે આ સૂત્ર લખી દઈએ તો લખાશે ડેલ્ટા v ના છેદમાં
માઇનસ ઉપર આપી દઈએ અને પી ગુણ્યા બી. તો આ પ્રમાણે આપણને જે દબનીયતા છે એનું મૂલ્ય મળશે કે પદાર્થ કેટલો દબાઈ શકે છે. હવે બીજી વાત કરીએ તો જેને દબાણના એક એકમમાં વધારા દીઠ કદમાં થતા આંશિક ફેરફાર તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આગળ વાત કરીએ તો આપણી પાસે અહીંયા છે પ્રવાહીની સરખામણીમાં જે ઘન પદાર્થ હોય છે એના બલ્ક મોડ્યુલસ ઘણા વધારે હોય છે અને જે વાયુ હોય છે એના કરતા આપણા જે પ્રવાહી હોય છે એના વધારે હોય છે. એટલે કે જે આપણા ઘન હોય છે એના માટે વધારે સૌથી વધારે હશે, ત્યારબાદ પ્રવાહીના બલ્ક મોડ્યુલસ આવશે અને ત્યારબાદ આપણો વાયુનો બલ્ક મોડ્યુલસ આવશે. એટલે કે જો કોઈ ઘન પદાર્થ હોય છે એ કઠણ હોય છે એટલે કે એનો જે બલ્ક મોડ્યુલસ વધારે હોય છે અને જે વાયુ હોય છે એમનો બલ્ક મોડ્યુલસ ઓછો હોય છે. એટલે કે એ સરળતાથી દબનીય છે, એટલે કે દબાવી શકાય તેવા હોય છે. હવે ઉદાહરણ તરીકે આપણે સમજીએ તો જે પાણી હોય છે એટલે કે પ્રવાહી તે થોડું દબાઈ શકે છે. પાણીને આપણે દબાવો તો દબાઈ શકીએ છીએ એટલે કે એનો બલ્ક મોડ્યુલસ ઓછો ગણાય. અને જે ડાયમંડ જે છે તો ખ્યાલ હોય કે ડાયમંડ એ ખૂબ સખત હોય છે જે લગભગ દબાતું નથી. તો એનું જે બલ્ક મોડ્યુલસ ખૂબ વધારે હશે કે જેના કારણે એ વિરોધ વધારે પ્રમાણમાં કરી શકે અને તે દબાતું નથી. તો આ હતો આપણો કદ સ્થિતિસ્થાપક અંક. તો યાદ રાખવા માટે શું યાદ રાખીએ તો જે ચારે બાજુથી દબાવવામાં આવે ત્યારે પદાર્થની કઠોરતાનું જે માપ હશે એને જ આપણે કદ સ્થિતિસ્થાપક અંક તરીકે ઓળખીએ છીએ. તો આ હતા આપણા જે સ્થિતિસ્થાપક અંકો છે એના 3 પ્રકારો. પહેલો યંગ મોડ્યુલસ, બીજો આકાર મોડ્યુલસ આકાર સ્થિતિસ્થાપક અંક અને ત્રીજો જે કદ સ્થિતિસ્થાપક અંક કે જેને આપણે બલ્ક મોડ્યુલસ કહેતા હતા. હવે એના પછીના ટોપિકની વાત કરીએ તો આપણા વિડીયોનો બીજો ટોપિક કે જેનું નામ છે પોઈઝન ગુણોત્તર. હવે આપણે વાત કરીએ એક વસ્તુની કે જ્યારે આપણે તાર જે છે એને દબાવીએ અથવા ખેંચીએ તેની લંબાઈમાં તો વધારો ઘટાડો આવે એટલે કે આપણે સંગત વિકૃતિ ગણી. પણ જ્યારે આપણે એને દબાવીએ તો એક બીજી વસ્તુ થાય છે કે એની જાડાઈ વધે છે. તો જ્યારે પદાર્થને દબાવવામાં આવે ત્યારે તેની જાડાઈ વધે છે અને જો આપણે એને ખેંચીએ તેની જાડાઈ જે છે ઘટે છે. હવે તમે સિમ્પલ ઉદાહરણ દ્વારા સમજો કે આપણી પાસે જો કોઈ રબર બેન્ડ હોય એટલે કે રબર છે એને હું ખેંચું તો એ ખેંચીને લાંબાઈમાં તો વધારો થશે પણ એની સાથે એની જે જાડાઈ છે એ ઓછી થશે. એટલે કે જે રબર બેન્ડ છે એ પરિણામે પાતળું બને. ભલે લંબાઈમાં વધારો થાય પણ એની સાપેક્ષે એની સાથે એની જે જાડાઈ છે એમાં પણ જે ફેરફાર આવે છે. તો આ જે ફેરફાર છે આ જાડાઈમાં આવતા આવા ફેરફારને આપણે પાર્શ્વિક વિકૃતિ તરીકે ઓળખીએ છીએ. તો આ જે ફેરફારને આપણે પાર્શ્વિક વિકૃતિ કહીશું કે જે આપણે બળ લગાવીએ છીએ એના દિશાને લંબ રૂપે આવે છે. કેમ કે તમે જોઈ શકો કે લંબાઈમાં ફેરફાર થાય તેના લંબ રૂપે જે આપણી જાડાઈ છે એમાં વધારો અથવા તો ઘટાડો જોવા મળે છે. તો સાયમન પોઈઝન નામના વૈજ્ઞાનિક હતો. એમને આ વસ્તુ શોધી કાઢી કે સ્થિતિસ્થાપકતાની જ્યાં સુધી હદ હોય પદાર્થમાં કે આપણે જ્યારે બળ લગાવવાનું છોડી દઈએ તો પોતાની મૂળ સ્થિતિ પ્રાપ્ત કરી શકે તેટલી હદ સુધી આ જે પાર્શ્વિક વિકૃતિ હોય છે એ સંગત વિકૃતિના સમપ્રમાણમાં હોય છે. એટલે તેના પરથી આપણે લખી શકીએ કે તણાયેલા તારમાં એટલે કે જ્યારે તારને આપણે ખેંચાયેલું રાખવામાં આવે ત્યારે પાર્શ્વિક વિકૃતિ અને સંગત વિકૃતિનો ગુણોત્તર એ અચળ મળે છે કે જેને આપણે પોઈઝન ગુણોત્તર તરીકે ઓળખીએ છીએ. તો પોઈઝન ગુણોત્તર આ રીતે લખી શકાય કે પોઈઝન ગુણોત્તર આપણે લખીશું પોઈઝન ગુણોત્તર બરાબર પાર્શ્વિક વિકૃતિ છેદમાં સંગત વિકૃતિ. તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે આપણી પાસે પાર્શ્વિક વિકૃતિ એટલે કે ધારો કે કોઈક આપણી પાસે તાર છે. આ પ્રમાણેનો તાર લઈ લીધો તમે. હવે આ તારમાં જે એનો વ્યાસ હશે એ શરૂઆતમાં ડી જેટલો છે. હવે જ્યારે મેં એને ખેંચું છું ત્યારે જે તારમાં જે એનો વ્યાસ છે એટલે કે તાળ પરિણામે જે છે પતલો બનશે આ પ્રમાણે. હવે આ પતલો બની ગયો એટલે કે એના જે આપણો વ્યાસ છે એમાં ઘટાડો આવશે નહીં ડેલ્ટા ડી જેટલો હોય. તો આપણે અહીંયાથી જે સૂત્ર લખી શકું કે ડેલ્ટા ડી ના છેદમાં એનો મૂળ વ્યાસ આપણે ડી લેશું અને જે સંગત વિકૃતિ હતી એ આપણને ખ્યાલ છે કે જેને આપણે લેતા હતા ડેલ્ટા એલ ના છેદમાં. તો આના પરથી આપણે સૂત્ર બનાવી શકીએ કે આ અંશનો છેદ છેદમાં અને છેદનો છેદ અંશમાં મોકલી દઈએ તો ડેલ્ટા ડી ઇન્ટુ એલ છેદમાં ડેલ્ટા એલ ઇન્ટુ ડી. આ જે સૂત્ર છે એને જ આપણે પોઈઝન ગુણોત્તર તરીકે ઓળખીએ છીએ. તો અહીં જે સ્ટીલ માટે જે પોઈઝન ગુણોત્તર છે એનું મૂલ્ય આપણને આપ્યું છે કે જે લગભગ 0.28 થી 0.30 ની વચ્ચે હોય છે અને એલ્યુમિનિયમની કોઈ પણ મિશ્ર ધાતુ હોય છે એના માટે આ પોઈઝન ગુણોત્તર 0.33 જેટલો હોય
છે અને રબર માટે આ લગભગ અડધો એટલે કે 0.5 જેટલું મળે છે. તો સરળ ભાષામાં આ વસ્તુને સમજવી હોય તો શું કહી શકીએ? તો સરળ ભાષામાં વાત કરીએ તો પદાર્થની ખેંચવામાં આવે ત્યારે પદાર્થ લાંબો થાય, પરંતુ તે પાતળો પણ થશે. દેખીતી વસ્તુ છે કે રબરને આપણે જ્યારે ખેંચીએ ત્યારે આ ઘટના આપણે જોઈ શકીએ છીએ. તો જે પાતળો બને છે તો આ પાતળા થવાની જે માત્રા છે એને જ આપણે પોઈઝન ગુણોત્તર કહીશું, એટલે કે રમાઈની સાપેક્ષે એ કેટલો જાડો તો પાતળો થશે એની જે માત્રા છે એની આપણે પોઈઝન ગુણોત્તર કહીએ છીએ. તો આજના વિડીયો માટે બસ આટલું રાખીએ. નેક્સ્ટ વિડીયોમાં આપણે જે ટોપિક છે આપણે પાસે સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઉર્જા કોઈ પણ પદાર્થમાં કેટલી હોય શકે એના વિશેનો ખ્યાલ લઈશું. અને જે બીજો ટોપિક છે એ લાસ્ટ ટોપિક આપણા ચેપ્ટરનો સ્થિતિસ્થાપક જે વર્તણૂક છે એના ઉપયોગો ક્યાં આપણે કરીએ છીએ રોજિંદા જીવનમાં એના વિશેનો ખ્યાલ લઈશું. તો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને કોમેન્ટમાં જણાવજો કે તમને વિડીયો કેવો લાગ્યો અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો, જેથી આવનારો વિડીયો તમને સૌથી પહેલા મળી રહે. અને મળીએ નેક્સ્ટ વિડીયોમાં.